જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ગણેશ ચતુર્થી માટે ગણપતિ બાપાના પ્રિય મોદક બનાવશું, એ પણ ગેસ ચાલુ કર્યા વગર ફક્ત 5 જ મિનિટમાં અને ખાલી 4 જ વસ્તુમાંથી આપણે આ મોદક બનાવીને તૈયાર કરશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મોદક બનાવવા માટે સૌથી પહેલાં આપણે કાજુ લઈ લઈશું। તો અહીંયા મેં 1 બાઉલ જેટલા કાજુ લીધા છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો માપ સેટ કરી શકો છો। હવે આ કાજુને આપણે મિક્સી જારમાં એડ કરીને એને પીસી લેશું। 1 બાઉલ જેટલું મેં અહીંયા ડેસિકેટેડ કોકોનટ એટલે કે નારિયેળનું ખમણ લીધું છે, એને પણ આપણે થોડુંક મિક્સીમાં આવી રીતે પીસી લેશું, જેનાથી એ એકદમ સ્મૂથ થઈ જાય। હવે એક બાઉલમાં આપણે બનાવેલા કાજુનો ભૂક્કો અને સાથે આપણે જે નારિયેળને પીસીને લીધું હતું એ એડ કરશું। સાથે આપણે સેમ એ જ એક માપથી મિલ્ક પાવડર લેવાનું છે, 1 બાઉલ મિલ્ક પાવડર એડ કરશું, જેનાથી આ મોદકમાં બહુ સરસ ટેસ્ટ આવશે। હવે મીઠાશ માટે મેં અહીંયા અમૂલ મીઠાઈ મેડ લીધું છે। તમે ખાંડનો પાવડર કરીને પણ એડ કરી શકો છો, પણ આનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે, એટલે મેં અત્યારે આનાથી આ મોદક બનાવ્યા છે। હવે અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું પહેલાં મીઠાઈ મેડ એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। જરૂર જેમ જેમ પડતું જશે એમ આપણે થોડુંક એડ કરતા જઈશું। અને જો તમારી પાસે આ ન હોય તો જેમ મેં પહેલાં કીધું કે તમે ખાંડનો પાવડર કરીને પણ એડ કરી શકો છો। એટલે અડધો બાઉલ આજે આપણે માપ લીધું છે સેમ એ જ વાટકીનો અડધો બાઉલ જેટલું આપણે ખાંડને પીસીને ખાંડનો પાવડર એડ કરશું અને થોડુંક દૂધ એડ કરીને આવી રીતે એકદમ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લઈશું। હવે આપણે અહીંયા ઉપરથી થોડુંક ઘી એડ કરશું, એટલે અડધી ચમચીથી પણ ઓછું। હવે ઘી એડ કરીને આપણે ફરીથી એને મિક્સ કરી લઈશું, જેનાથી મોદક બનાવતી વખતે આપણા હાથમાં ચોટે નહીં। તો બસ આવી રીતે આપણે એને એકદમ ખાલી હળવા હાથેથી મિક્સ કરી લઈશું। તો આ આપણું મોદકનું ડો બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એના મોદક બનાવી લઈએ। તો હવે મોદક બનાવવા માટે આપણે મોલ્ડ લઈ લઈશું। તો મારી પાસે આવો મોલ્ડ છે, તમારી પાસે જેવા બી મોલ્ડ હોય તમે લઈ શકો છો। અને મોલ્ડને આપણે આવી રીતે ઘીથી ગ્રીસ કરી લઈશું અને પછી જે આપણે મિશ્રણ બનાવ્યું છે બંને સાઈડ રાખી ઉપરથી થોડુંક આપણે પ્રેસ કરશું, એટલે વ્યવસ્થિત આપણો એકદમ શેપ આવી જાય। તો તમે વિડીયોમાં જોઈ શકો છો, બિલકુલ આવી રીતે આપણે બનાવીને રેડી કરી લઈશું। તો બિલકુલ આવી રીતે આપણે બધાય મોદક બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કેટલા ઇઝી છે, ફક્ત 5 જ મિનિટમાં અને 4 જ વસ્તુમાંથી આપણા મોદક બનીને તૈયાર થઈ જાય છે। તો આ ગણેશ ચતુર્થી ઉપર આવી રીતે મોદક જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારા મોદક કેવા બન્યા હતા। ઉપરથી આપણે થોડુંક એને કેસર અને પિસ્તા સાથે ડેકોરેટ કરી લઈશું। તો આ મોદક તો આપણે કાજુમાંથી બનાવ્યા છે ને કાલે સેમ આ જ ટાઈમે એક બીજો વિડીયો હું અપલોડ કરીશ, જેમાં આપણે ઘઉંના લોટમાંથી મોદક બનાવવાના છીએ। તો એ વિડીયો જોવાનું પણ જરાય ન ભૂલતા। તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ કરી લેજો।